સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ભવ્ય દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો। 35 ફૂટ દહીં હાંડી ફોડવા 22 જેટલા ગોવિંદા મંડળો આવ્યા હતા। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી ના નાદ આખા શહેરમાં સાંભળવા મળ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી। ઠાકોરજીના આગમન નિમિત્તે શહેરના તમામ નાના મોટા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા। સાથે જ ગલીઓમાં દહીં હાંડીનો પણ કાર્યક્રમ યોજાયો હતો। દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે। ત્યારે લીંબાયત વિસ્તારમાં બીજા વર્ષે પણ 35 ફૂટની ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં 22 મંડળો આ મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં 2 મહિલા મંડળ પણ શામેલ હતું। તેમજ 1.51 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। ગયા વર્ષે જ્યારે આપણે દહીં હાંડી રાખેલી ત્યારે મેઘરાજાની ઉપસ્થિતિ હતી, પણ આ વખતે જે હિસાબે અવાજ આવે છે એમ લાગે છે સૂર્યપુત્રની હાજરી છે અહીંયા। આજે આપણે જોઈ જ રહ્યા છે કે 25,000થી વધુ લોકો આજે આ દહીં હાંડીમાં ઉપસ્થિત છે। લીંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહીં હાંડી જોવા માટે આવ્યા છે। આપ ખુદ જ જોઈ શકો કે 35 ફૂટની એક મટકી છે અને બીજી છે 20 ફૂટની, જે હમણાં 10 મિનિટમાં છોકરીઓના ગ્રુપ દ્વારા ફોડવા જશે। જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન વધારવા માટે આવતા છે। કેટલા ગ્રુપો જોડાયા છે આ દહીં હાંડીના અંદર? આ દહીં હાંડીમાં ટોટલ 11 ગ્રુપ છે જે લોકો સલામી આપે છે, 9 ગ્રુપ દહીં હાંડી ફોડવા માટે આવે છે અને 2 ગ્રુપ જે છોકરીઓના છે એ ફોડવા આવશે, એટલે ટોટલ 22 ગ્રુપ છે। મહારાષ્ટ્રની મુંબઈની ઝલક લીંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે, શું કે આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી દહીં હાંડી હોય છે। આપણા સુરતમાં 140 મંડળ છે, તો કેમ આપણે ટીવી પર જોવાનું? આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ। તો આ બીજું વર્ષ છે લીંબાયતમાં, આપણે આ વખતે 35 ફૂટ રાખી છે। ગયા વર્ષે પણ 35 ફૂટ હતી, પણ આપણે 30 ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી, પણ આ વખતે મને ચોક્કસથી ખાતરી છે કે 35 ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે।